જે વિભાગના વડા ભૂપેન્દ્ર પટેલ છે, જે મુખ્યમંત્રી છે અને તેમણે જ આ સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ છે તેમને ઠેકાણે કરવાના આદેશ આપ્યા છે, પરંતુ આજ થાનગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તે આ હિસ્ટ્રી સીટર છે, આ બુટલેગર છે, જેણે સરકારી અધિકારી પર હુમલો કર્યો છે તેને બચાવવા માટે આવી દોડ્યા હતા અને આ પ્રાંત અધિકારીને વિનંતી કરતા હતા કે દંડ આપવો હોય તો આપજો, પરંતુ રહેણાંક મકાન ન તોડતા. વિગતવાર વાત કરવી છે થાનગઢ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે તે આ હિસ્ટ્રી સીટરને બચાવવા આવ્યા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે ખાણ ખનીજ વિભાગ છે અને ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન અવારનવાર આ સુરેન્દ્રનગર અને રાજ્યમાં ખાણ ખનીજનો મામલો ગુંજી ઉઠ્યો છે. વિપક્ષે પણ આકરા તેવર અપનાવ્યા છે અને આજ સુરેન્દ્રનગર ખાસ કરીને આ ચોટીલા આસપાસનો વિસ્તાર છે ત્યાં બેફામ ખનન થઈ રહ્યું છે. આ ધરતી છે, આ ધરતી માતાને લૂંટવામાં આવી રહી છે તેવા આરોપ પણ લાગ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાજ્ય અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલા ખનીજ માફિયાઓ છે તેમને ઠેકાણે કરવાના આદેશ પણ આપ્યા છે અને આજ ચોટીલાના પ્રાંત અધિકારી આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ છે તેમને તેમની હેસિયત બતાવી રહ્યા છે, કાયદો શું છે તેનું તે ભાન કરાવી રહ્યા છે અને તેને જ અંતર્ગત મામલતદાર અને તેમની ટીમ આ થાનગઢ વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન આ ભરત અલગોતર, જેના પર અનેક પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે પોતે હિસ્ટ્રી સીટર છે, ત્યાં સરકારી અધિકારીઓ પર હુમલો કરે છે, ખળભળાટ મચી જવા પામે છે અને ત્યાર પછી આ પ્રાંત અધિકારી HT મકવાણા આ ભરત અલગોતરનું જે ગેરકાયદે દબાણ હતું તે તોડવા માટે નીકળી પડે છે, બુલડોઝર વારી કરે છે અને તે જ દરમિયાન આ થાનગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મુળુભા ગઢવી તે આ આરોપીને બચાવવા માટે દોડી આવે છે અને આ પ્રાંત અધિકારીને કહે છે કે બીજા કોઈ મામલામાં દંડ કરવો હોય તો કરજો, પરંતુ રહેણાંક મકાન ન તોડતા અને આ સંવાદ પણ હવે સામે આવ્યો છે. હું તમને પ્લીઝ હવે 7 માં 10 માં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું ખરો સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું સદસ કંઈક કરવાનું થશે પણ સાહેબ રહેણાંક મકાન પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે. રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા. હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે વિચારો. બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની અંદર આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે તો ખબર છે કે એક ભૂલ છે, હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું સાહેબ. આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં ક્યાંય નો આ ખેતી જ કરે છે સાહેબ. એનું આપણે આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે, એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ એકબીજા બોલતા નથી સાહેબ. જે ખેતી જ કરે છે એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં. એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી. એના ફાધરનું મકાન છે આ અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે કંટ્રોલ તો હોવો જોઈએ. તકલીફ વાળું છે, કિડની કેન્સર છે, હું એને કેન્સર છે. હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રહેણાંક મકાન માટે રાણુના ભાઈના બી એવું જ હતું, કિડની નથી બરાબર. સાહેબ એ તો છે ને અહીંયા આયા ને એટલે હું કહું એક્સપાયર થઈ ગયા ને અહીંયા આયા છો ને એટલે એમને બી એવું જ હતું, તમને બધાને ખબર જ હશે.
આ એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત કરજો. ભાઈ, એટલે હું સાહેબ કહું ભાઈ, છું લેખિતમાં હું આપી દેજો. આપી દઈશ, હું આપીશ લેખિતમાં આપજો. સાહેબ, હું આપીશ, વિચારણા કરીશું. હું આપીશ, હું આપીશ. લેખિતમાં સરસ, આપજો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું. હા, બરાબર, જે પરિસ્થિતિ એવી હોય, ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું મને આભાર લેખિતમાં વ્યક્ત હું આપીશ એની રૂબરૂ આવીને હું ફાઇલ આપજો. આપીશ એના વતી હું આવીશ સાહેબ. ઠીક છે. બરોબર, તો વિચારણા આગળ. થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. આભાર. આમ થાનગઢ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ આ મુળુભા ગઢવી જ છે તે આ ખનીજ માફિયાઓને બચાવી રહ્યા છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે જોવાનું તે પણ રહેશે કે વિભાગના વડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે છે તેમણે જ આ ખનન માફિયાઓને ઠેકાણે કરવાના આદેશ આપ્યા છે તો શું આ ભારતીય જનતા પાર્ટીના થાનગઢના શહેર પ્રમુખ છે તેમના આદેશોની અવગણના કરી રહ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ તે પણ આ મામલે શું સંજ્ઞાન લે છે અને આવનારા દિવસોમાં આ પ્રમુખને લઈને કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા તે પણ જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.